રસૂલિલ્લાહ ને ખુદાએ પોતાના પૈગંબર બનાવ્યા. તો શરૂઆતમાં રસૂલિલ્લાહ મક્કામાં હતા. રસૂલિલ્લાહ ઇસ્લામનો ફેલાવાની શરૂઆત કરી તો કાફર લોકોએ જે લોકોએ શરૂઆતના અંદર જે યતીમો હાજતમંદો ને હતા એ લોકોએ ઇસ્લામ કબૂલ કર્યો અને કાફર લોકો બધાને તકલીફ આપવા લાગ્યા બહુ. તો પછી રસૂલિલ્લાહે નક્કી કર્યું કે આપણે હિજરત કરી જઈએ, મક્કાથી મદીને જતા રહીએ. તો રસૂલિલ્લાહ આપણે મક્કાથી મદીના હિજરત કરી ગયા. તો એ હિજરતના બીજા વર્ષે ખુદા તરફથી વહી નાઝિલ થઈ રસૂલિલ્લાહ પર. તો ત્યારે સૌ પ્રથમ ખુદાએ રોઝાનો ઉલ્લેખ કર્યો. તો કુરાન પાકમાં જે બીજી સૂરા છે, સૂરા બકરા, એની 183મી આયા છે, 183. તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે હે મોમીનો, તમારી ઉપર રોઝાનો હુકમ લખવામાં આવ્યો છે, જેવી રીતે જેઓ તમારી પહેલા હતા તેઓની ઉપર લખવામાં આવ્યો હતો કે કદાચ તમે પરહેજગાર થાઓ. તો જે આ સૂરે બકરા જે બીજી સૂરા છે એની 183મી આયા છે. તો એના અંદર મોલા ફરમાવે છે કે એ મોમીનો, તમારા ઉપર રોઝા લખવામાં આવ્યા છે, એટલે કે તમારા ઉપર રોઝાનો હુકમ છે, રોઝું રાખવા માટે, જેવી રીતે જેઓ તમારી પહેલા હતા. તો એક ઇન્સાન હોય છે કે એ સમયે જે ખુદાનો જેના પર રસૂલિલ્લાહની ઉમ્મત પર જે હુકમ થયો, અને એના પહેલા બી હતા. એના પહેલા હઝરત ઈસા પૈગંબર હતા, અને જેને ક્રિશ્ચન લોકો એમને માનવાળા ક્રિશ્ચન લોકો કહેવાય છે. એના પહેલા હઝરત મૂસા હતા, એમને માનવાળા યહૂદી કહેવાય છે. એ રીતે ખુદાએ ફરમાવ્યું કે જેવી રીતે જેઓ તમારી પહેલા હતા તેઓની ઉપર લખવામાં આવ્યો હતો. તો એમના પર બી આ હુકમ થયો હતો રોજાનો. હવે ખુદા પહેલા તો રોજુ રાખવા માટે કહે છે. બીજું એમ કે છે કે આ ફક્ત તમારા માટે કહેવામાં આવે છે એવું નતું, તમારા પહેલાથી જે લોકો થઈ ગયા છે એમના પર બી આ હુકમ હતો. ત્રીજી બાબત શું કે છે આ આયાતના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે, હે મોમીનો, તમારા ઉપર રોઝા લખવામાં આવ્યા છે, એટલે કે એનો હુકમ કરવામાં આવ્યો છે, જેવી રીતે જેઓ તમારી પહેલા હતા તેઓ ઉપર લખવામાં આવ્યો હતો કે કદાચ તમે પરહેજગાર થાઓ. શા માટે રસૂલિલ્લાહની ઉમ્મત પર ખુદાવંદ તાલાએ રોઝાનું ફરમાન કર્યું અને એમને કીધું કે તમારા પહેલા જે હતા એ લોકો પર બી આ રોઝા રાખવા માટે કહેવામાં આવે, તમને કહેવામાં આવે છે. હવે એનો મકસદ શું છે? તો ખુદાવંદ તાલા ફરમાવે છે કે કદાચ તમે પરહેજગાર થાઓ. તો અહીંયા ખુદાવંદ તાલા જયારે આ રોઝાનો હુકમ કર્યો ત્યારે ખુદાએ પોતાની ઈચ્છા રસૂલિલ્લાહ દ્વારા જમાત સુધી પહોંચાડી કે કદાચ, એટલે કે લાગતું નથી કે બધા પરહેજગાર થશે અથવા તમે થશો, એટલે ખુદાએ શબ્દ વાપર્યો કદાચ. કદાચ તમે પરહેજગાર થાઓ. તો રોઝાનો મકસદ શું છે કે પરહેજગારી છે, પરહેજ થઈએ. હવે પરહેજગારી શું છે એ આપણે જોઈએ. તો પેલા આપણે હુકમ પર ગયા, રોઝું શું છે, એનું બાતુલ શું છે, અને પરહેજગારી શું છે, આપણે એનું zikr કરીએ. બરાબર? તો જે કુરાન જે દુનિયાના અંદર છે એના અંદર બધા ટ્રાન્સલેશનો લગભગ દરેક આયાતોના અલગ અલગ રીતે છે. તો આ જે સૂરે બકરા જે બીજી સૂરા છે એનું 183 આયાત છે, એનું બી ટ્રાન્સલેશન અલગ અલગ રીતે છે. તો બીજી 2-3 જગ્યાએ આનું ટ્રાન્સલેશન એ છે કે હે મોમીનો, તમારા ઉપર રોઝા લખવામાં આવ્યા છે, જેવી રીતે જેઓ તમારી પહેલા હતા તેઓ પર લખવામાં આવ્યા હતા. તો મોસ્ટલી એનું ટ્રાન્સલેશન એ છે કે કદાચ તમે પરહેજગાર થાઓ. પણ અલગ અલગ જગ્યાએ એનું ટ્રાન્સલેશન એ રીતે આપવામાં આવ્યું કે તમે તમારા અંદર ખુદાનો ડર પેદા થાય. બીજું, તમને તમારામાં અક્કલ આવે. અને ત્રીજું એ છે કે કોન્શિયસનેસ, ખુદાની મૌજૂદગીનો તમને અહેસાસ થાય કે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. તો જે ખાસ જે આપણા ધ્યાનમાં આવે છે પરહેજગારીની વાત આવે છે કે શા માટે છે રોઝા, કદાચ તમે પરહેજગાર થાઓ. તો પરહેજગાર જે શબ્દ છે એટલે કે કોઈ ચીજ ના અપનાવવી, એનાથી દૂર રહેવું, એનાથી અળગા રહેવું. બરાબર? તો જાહેરમાં
કોઈ ઇન્સાન રોજો રાખે છે તો ખોરાક નથી લેતો અને કોઈ પ્રવાહી પાણી કે કોઈ બી લિક્વિડ એ ગ્રહણ નથી કરતો, એનાથી પરહેજગારી કરે છે, બરાબર. પણ આપણે હજુ આગળ થોડા આપણે આના અંદર ટીપમાં જશું આપણે, તો ખુદાવંદ તાલાએ આ જે ખુદા પોતે લા છે, નિરંજન નિરાકાર છે, અને ખુદાએ પોતાના નૂરમાંથી જે નૂર અલગ કર્યું અને તેનું નામ મોહમ્મદ આપ્યું અને તેને રહેમતુલ આલમીન તરીકે મોકલ્યા. તો ફક્ત જે લોકો ઇસ્લામ અંગીકાર કર્યો એમના પર જ નહીં, પૂરી આલમ પર એમ રહેમત કરવા વાળા છે, એટલે રસૂલુલ્લાહને રહેમતુલ આલમીન કહેવાય છે, બરાબર. હવે ખુદા પોતે જે પીર સદરી સાહેબે ફરમાયું કે અલ્લાહ એહી જ ઇમામ, જે ખુદા પોતે ઇમામ થઈને એક જિસ્માની સ્વરૂપના અંદર આવ્યો. તો મૌલા મુર્તઝાલી કોઈ નબીઓ સાથે બાતુનમાં હતા, પણ નબી સાહેબ સાથે જાહેરમાં ભેળા હતા. તો આ જે કુરાનની જે આયા છે રસૂલુલ્લાહ પર નાઝિલ થઈ, એ અલ્લાહ તરફથી નાઝિલ થઈ, એટલે કે મૌલા મુર્તઝાલી તરફથી નાઝિલ થઈ, કારણ કે અલ્લાહ ઇમામ એ પોતે છે. અલી સહી અલ્લાહ કહી અને સલીમ સાહેબે ફરમાયું કે અલ્લાહ કસમ સબૂકાના અંદર કે અલ્લાહ યહી ઇમામ. તો આ જે કુરાન છે એની જે આ સૂરા બકરા છે, બીજી સૂરા, અને એની 183 ની જે આયાત છે, તો પરહેજગારી એટલે કે તકવો, એના માટે મૌલા મુર્તઝાલી પોતાના કલામમાં શું ફરમાવ્યું? તો આ જે કુરાન જે ખુદાવંદ તાલા તરફથી, જે રસૂલુલ્લાહ તરફથી ઉતર્યું, જે ઓરિજિનલ કુરાનની વાત છે, જે ફેરફાર થયા વગરની, તો મૌલા મુર્તઝાલી એ ચીજોને કેવી રીતે સમજાવી? તો આપણા 33 કલામના અંદર એ ચીજ છે કે જો બહેસ્ત ચાહો તો તકવા પકડો. અગર જો બહેસ્ત તમને જોઈતી હોય તો તમે તકવો પકડો. તકવો એટલે કે પરહેજગારી, એ ચીજને તમે પકડી લો, તમે પરહેજગાર લો. તો કરીમ આઝમે ફરમાયું કે જીવનના દરેક ક્ષેત્રના અંદર તમારે લોજિકને અનુસરવું જોઈએ. એનો મતલબ એમ નથી કે તમે તમારું ઈમાન જતું કરો. તો આપણી પાસે આપણા મજહબનું ઇલમ છે, મૌલાના ફરમાન મુબારક છે, એને ધ્યાનમાં રાખીને લોજિકલી બી આપણે વિચારીએ તો જાહેરના અંદર પાણી ના પીવાથી અને ખોરાક ના ખાવાથી કોઈ માણસ પાક નથી થઈ જતો. કદાચ આપણને ખબર છે કે ઘણા લોકો શારીરિક તંદુરસ્તી માટે, જે લોકો નાસ્તિક છે, એને મજહબ પર ઈમાન નથી, જે લોકો એમ કહે છે ખુદા, ગોડ, ઈશ્વર જેવું કાંઈ નથી, એ લોકો બી ફાસ્ટ કરે છે, ઉપવાસ રાખે છે, રોજા રાખે છે, 36 કલાકના, 40 કલાકના લોકો. અત્યારે લેટેસ્ટ ડાયટના અંદર આપણને જાણ હશે એની, બરાબર. તો એ લોકો તો ધર્મમાં માનતા જ નથી, તો પછી પાક થવાની ના એ બધું તો ખ્યાલ જ નથી. તો એક લોજિકલી બી આપણે વિચારીએ તો કે મોઢું બંધ રાખીને આપણે કોઈ ખોરાક ના ખાઈએ, પાણી ના પીએ, તો એનાથી આપણું હૃદય નિર્મલ નથી થવાનું, બરાબર છે. તો એ પહેલા આપણે સમજી લઈએ, રાઈટ. તો જયારે આપણે આ રીતે લોજિકલી વિચારીએ છીએ અને ઇલમથી વિચાર કરીએ છીએ, ત્યારે આપણને ધીરે ધીરે એનું બાતુન ખબર પડવા લાગે છે અને ખુદાનો મકસદ શું છે એ ખબર પડવા લાગે છે. તો અહીંયા જે ખુદાનો મકસદ છે રોઝા માટે, એ એટલા માટે કદાચ તમે પરહેજગાર થાઓ. તો મૌલા મુર્તઝાલી કલામના અંદર એ ચીજો કેવી રીતે સમજાવી? એ પોતે જ મૌલા મુર્તઝાલી સહી ખુદાઈના આલમીન, જે રસૂલુલ્લાહ પર કુરાન નાઝિલ કર્યું, એમને પોતે કુરાન કલામે મૌલાના કલામના અંદર, જે આપણી પાસે 37 કલામ છે, એના અંદર ફરમાવ્યું કે જો બહેસ્ત ચાહો તો તકવા પકડો. બહેસ્ત શું છે? જ્યાં દીદાર છે ત્યાં બહેસ્ત છે. બહેસ્ત કેવી રીતે છે? તો મૌલાએ ફરમાવ્યું કે નીચલા દરજ્જાની બહેસમાં જાઓ તો પણ તમારા માટે ઘણું સારું છે. એનો મતલબ એમ થયો કે ઉછલા દરજ્જાની બહેસ પણ છે. તો ઇલમ મિજલસ એસી ભાઈ જૈસી બહેસ કરી વાળી, તો ઇલમ મિજાલિસ ને બી બહેસ કીધી. પછી જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. અને જે ટોપ મોસ્ટ બહેસ બતાવી, જે કલામમાં મૌલાએ ફરમાયું કે જીસ બહેસ તમે મોત ન આવે, એ એવી બહેસ છે જ્યાં મોત નથી આવતું, આઝાદી છે. સોહી તખ્ત ખુદા કા જાન, कि खुदा तो सब छोर में बसता नहीं, खाली उस बिन कोई मकान, सब कुछ उसमें वो सब में,
बाहर भीतर है भरपूर, ऐसा समझ कर जे कोई मिलिया उसमें, ला मौत हुआ उसका नूर. તો આપણું જે નૂર, જે રૂહ છે, ખુદાનું નૂર છે, પણ એને મોત છે, રક્ત 84 ના બંધન છે. કારણ કે એના પર જે આવરણ ચડી ગયું છે, બદઆમાલનું, નાપાકીનું, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, પોતાના મર્તબો, દરજ્જાને ભૂલી જવું, અજ્ઞાનતા, જાહેરી ચીજો, એનું જે આવરણ છે ને, એના કારણે એ આવરણ જ્યાર સુધી તૂટતું નથી ત્યાર સુધી રૂહ પોતાના અસલ સ્વરૂપના અંદર ભાનમાં આવતો નથી. અને જે અસલ સ્વરૂપના અંદર આવવું એટલે કે રૂહનું પાક થવું, ત્યાર સુધી એ બંધનમાંથી મુક્તિ મળતી નથી. તો ऐसा समझ कर जे कोई मिलिया उसमें, ला मौत हुआ, ला એટલે નહીં, એના નૂર ને મોત નથી, ला मौत हुआ उसका नूर. તો એ બહેસ્ત ચાહો, અગર એ બહેસ્ત જોવે છે, પાક થવું છે, આઝાદ થવું છે, પોતાના રૂહને નજાત કરવો છે, તો બહેસ્ત ચાહો તો તકવા પકડો, પરહેજગારીને પકડી લો. હવે એની માયના સમજાવે છે મોળા આગળ, જુ રહો ગુના સે પાક, ગુનાથી પાક રહો. તો ગુનાનું લિસ્ટ બહુ મોટું છે અને પાક થવાની ચીજ એક છે અને આસાન છે કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે. આપણે ગુનાની જ વાતો કરીશું તો આ ચિક્કર છે તે ગુના છે, પરાયો માલ ખાઈ જવો, પરાઈ ઓરત પર બદ નજર કરવી, મરદોના ખ્યાલ પારકી સ્ત્રી પર હોય, તો આ બધા નિંદા, આંખોથી બદ નજર, કાનોથી નિંદા સાંભળવી, જબાનથી લાનત, ખરાબ શબ્દ બોલવા, નિંદા કરવી, અને હસદ, આપણે ના આંખોથી, કાનથી કે જબાનથી કાંઈ કરીએ છીએ, પણ ખુદાના ખાસ્તા આપણું હૃદય હસદથી ભરેલું છે, કોઈના માટે હસદ કરીએ છીએ અને ખુદાથી બી જુદાઈ રાખીએ છીએ. તો આ બધા ગુના છે અને એનું લિસ્ટ બહુ મોટું છે. હાથથી ગુના થાય છે, પગથી ખરાબ જગ્યાએ જઈએ છીએ, હાથથી ખરાબ કામ કરીએ છીએ. આ બધું આપણા ખ્યાલના અંદર બી, જાહેરી આપણી ઇન્દ્રિયો છે એનાથી ના કરીએ તો પણ ખ્યાલોથી બી, મને વચન ને કર્મે, તો કર્મથી ગુના થાય છે, જબાનથી ગુના થાય છે, વચનથી, અને એનાથી બી નથી થતા તો બી ખ્યાલથી, મનથી, મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ન જોઈએ. તો આનું લિસ્ટ બહુ મોટું છે. તો આ બધું હૃદય નિર્મળ ક્યારે થાય? એક જ ચીજ મૌલાએ આસાન બતાવી કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે, એ ફરમાયા કૌસરે સાકી. ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ, એમ મૌલાએ સવાલ કર્યો. બરાબર. તો બહેજ ચાહો તો તકવા પકડો, જુ રહો ગુના સે પાક. બહેજ से जगह पाकू की, वहां मुझको अंबर की बिछाई ये खाक. બહેજ પાક જગ્યા છે, એનું જે ફર્શ છે એ દુનિયાની મિસાલ આપીને મુશ્કો અંબર, કસ્તુરી કેટલી ખુશ્બુદાર હોય છે, કેટલી સારી હોય છે, અંબર, કસ્તુરી, ચંદન, એનાથી બિછાવેલી છે. મુશ્કો અંબર કી બિછાઈ ખાક. પછી બોલા મિસાલ આપી કે દौलतमंद के घर में जो बैठने न पाओ, કોઈ પૈસા વાળો હોય એના ઘરે જવું હોય તો એના ઘરે આપણે બેસી નથી શકતા અગર આપણા પગમાં કીચડ લાગી હોય. તો દौलतमंद के घर में जो बैठने न पाओ, पाव तुम्हारे लागी होवे कीच. તો મોતીલાલ કે મિંદર કસ્તુરી જમીન, આજે જે મોતીઓ આપણને આપી રહ્યો છે મૌલા, આપણને એનાથી નવાજી રહ્યો છે, જયારે એમને ફરમાન માટે પુગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપે છે. એ મોતીલાલ કે મિંદર, મિંદર એટલે ઘર, એનું ઘર, કસ્તુરી જમીન, ગુના મેલ સે ક્યું પેઠણે પાવો એસી જન્નત બીચ. આ ગુના હશે તો એના અંદર એ પ્રવેશી નહીં શકો. તો એના માટે આસાન રસ્તો બતાવ્યો કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે. તો જે બીજી સૂરે બકરાની 183ની આયાતના અંદર રોજુ રાખવા માટે જે ખુદાએ ફરમાવ્યું અને કે તમારા પહેલા થઈ ગયા છે એમના પર બી હતું, તમને બી કહેવામાં આવે છે કે રોજુ રાખો. અને એ શા માટે છે કે કદાચ તમે પરહેજગાર થાઓ. તો જાહેરી રીતે કોઈ પાણી નથી પીતું, ખોરાક નથી ખાતું, તો એનાથી તો કઈ એનું હૃદય નિર્મળ નથી થતું. હજુ બી આગળ આપણે આના સંદર્ભના ફરમાન મુબારક આપણે સાંભળીશું એટલે આપણે એકદમ ક્લિયર થશું, રાઈટ. અને આપણો મતલબ એકદમ ઓપન છે, એના માટે આપણે વિચાર કરવો જોઈએ.
અને આપણું મજહબ બાતુની મજહબ છે, અને બાતુની મજહબ જ ઇન્સાનને ફાયદો પહોંચાડે છે. જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો મજહબના અંદર જે બી જાહેર છે એના પાછળ બાતુન છે, અને વિચાર કરવાથી, ઇલમ જ્ઞાન પર વિચાર કરવાથી એના પાછળ બાતુન શું છે એ ત્યારે સમજમાં આવે છે. બરાબર છે. તો અગર આ બાતુન મૌલા ફરમાન થી આપણે મૌલા જે બતાવી રહ્યા છે એ સાંભળ્યા છતાં આપણે એના પર ધ્યાન નથી કરતા, એના પર ઈમાન નથી લાવતા, તો પછી મૌલાએ ફરમાયું કે તમને સગળું જાહેરી જોવે છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો મકસદ પરહેજગારી છે, જેનાથી મૌલા મુર્તઝાએ આગળ બતાવ્યું કે પાક ખવરાય છે. તો રોઝું એટલા માટે છે કે પરહેજગાર થઈએ, અને મૌલા મુર્તઝાએ કલામમાં ફરમાયું કે પરહેજગારીથી ઇન્સાન પાક થાય છે અને બહેશતમાં જાય છે. એટલે કે ટોપ બહેશની વાત કરીએ તો જીસ બહેશ મેં મોત ના આવે, અને લા મોત હુઆ ઉસકા નૂર, એટલે કે એને આઝાદી મળે છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. બરાબર. હવે થોડો ફરમાન મુબારક થશું આપણે એ સંદર્ભના અંદર. તો જે મૌલા મુર્તઝાની ગદીર ખુમમાં રસૂલિલ્લાહે જાહેરાત કરી, અને જયારે રસૂલિલ્લાહ જયારે પાછા આવી રહ્યા હતા, મદીના આવ્યા, તો એક અરબ ઊંટ પર સવાર થઈને આવ્યો. પછી એને રસૂલિલ્લાહ સાથે દલીલો કરી, જે કલામે ભાગ પહેલામાં છે. તો એને રસૂલિલ્લાહ એને કીધું કે તમે નમાઝ માટે કીધું તો અમે કબૂલ કર્યું, કારણ કે તમે સાચે સાચે ફરમાન કર્યા હતા. રોઝા માટે કીધું તો અમે કબૂલ થયા, એ બી તમે સાચું કીધું હતું. પછી જકાત માટે કીધું, અમે તૈયાર થયા, તમે સાચું કીધું તો હજ માટે કીધું. બરાબર. પછી એને શું કીધું કે આ તમારા કાકાના દીકરા અલીને અમારા ઉપર મૌલા કરીને, મૌલા એટલે માલિક કરીને નિમી જાવ છો, એ શું તમને ખુદાનો હુકમ છે? તો કે આ પહેલા એને કબૂલ કર્યું કે આ જે તમે જે ફરમાન ખુદા તરફથી અમને સાચા સાચા કીધા હતા, નમાઝના, રોજાના, જકાતના અને હજના, અને અમે કબૂલ કર્યા, તમે સાચા સાચા કીધા હતા. અને તમે અત્યારે જે અમને કહી રહ્યા છો જે અલીને અમારા પર મૌલા કરીને નિમી જાવ છો, તો શું એ તમને ખુદાનો હુકમ છે? તો એને સવાલ કર્યો, પહેલા તો સવાલ કર્યો. તો રસૂલિલ્લાહે કીધું કે હા, ખુદાનો હુકમ છે. ખુદાના હુકમ વગર અમે જરા જેટલું પણ બોલતા નથી અને જરા જેટલું પણ ચાલતા નથી. રસૂલિલ્લાહે એના સવાલનો જવાબ આપ્યો કે હા, મને ખુદાનો હુકમ છે, જે ઇબ્રાહીમ ઇબ્ને હારિસે પૂછ્યું. હવે એને જવાબ મળી ગયો એના સવાલનો કે શું ખુદા તરફથી હુકમ છે? તો રસૂલિલ્લાહે કીધું હા, ખુદા તરફથી હુકમ છે. હવે જુઓ, હવે કેવી હાલત થઈ, જે રસૂલિલ્લાહની બેઅદબી અને એમને જવાબ આપ્યો, તેમ છતાં એનો જવાબ મળી ગયા પછી બી એના પર ઈમાન ના લાવવું, કારણ કે અલીની હસદ હતી, જુદાઈ હતી. તો શું બોલ્યા છેલ્લે કે તમને ખુદાનું ફરમાન હોય અલીને અમારા ઉપર મુકરર કરી જવાનું, તો પણ અમને કબૂલ નથી. તો પહેલા એના સવાલનો જવાબ મળ્યો કે ખુદાનો હુકમ છે, કે હા, ખુદાનો હુકમ છે. તો હવે એમ કે છે કે ના, અમને અગર ખુદાનો હુકમ હોય તો બી કબૂલ નથી, એના કર અમારા પર પથ્થરનો વરસાદ વરસાવે. તો એ પથ્થર પડ્યો અને એ જન્નમમાં ગયો. તો શું કીધું? એ કમ્પ્લીટલી જાહિલિયત આવી ગઈ. શું થયું? જે થોડી ઘણી સમજ બી હતી, જે ઈમાન હતું કે તમે ખુદાના સાચા પૈગંબર છો, અને અત્યાર સુધી ખુદાએ તમને જે ફરમાન કર્યા, જે નમાઝ, રોઝા, જકાત અને હજના, એ તમે અમને સાચા સાચા કીધા હતા, અમે કબૂલ કર્યા. પણ હવે શું થયું કે જે મજહબનું બાતુન છે એ જયારે ખુલ્લું થાય છે ત્યારે એ હિંમત થતી નથી એ બાતુન કબૂલ કરવાની. અને શું થાય છે, ઇન્સાનની હાલત જાહેલિયત અને સંપૂર્ણ જાહેલિયત થાય છે. એટલા સુધી કે પથ્થર પડ્યો એટલે કે જાહેર પથ્થર, દરિયા પેઠા આપ ડૂબે અને સાથી સબ ડૂબાવે, તો એ જાહેલિયત એને જન્નમમાં લઈ ગઈ. તો એ જ રીતે હવે આ ઇસ્લામના અંદર જે શરીયત છે, જે શરૂઆત થાય છે કે નમાઝથી, પછી રોઝા, જકાત અને હજ. હવે આપણે આપણા ઇસ્માઇલી મઝહબની વાત કરીએ તો મૌલા મુર્તઝાની જે શહીદ ખુદાઈ આદમી જે પોતે છે,
એ પોતાના 48માં જોમાના અંદર મૌલાએ ઇસ્માઇલ માટે શું ફરમાવ્યું, બરાબર છે? તો પહેલા મૌલા ફરમાવે છે કે દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખતો હોય અને તેનો લેબાસ ખરાબ હોય તો માશુક તેને કબૂલ નહીં કરે, કહેશે કે જાઓ જાઓ. તે માશુક કોણ છે? જે દોસ્તને એનો લેબાસ ખરાબ હોવાના કારણે કબૂલ નથી કરતો અને પાછું જવાનું કે છે, એ માશુક કોણ છે? તો મૌલા ફરમાવ્યું તે માશુક ખુદાવંદ તાલા છે. ખરાબ લેબાસ તે ગુનાહ છે. રાત દિવસ ચિકલમાં લેટે એ ગુલામ છે. એ કદી આઝાદીની તલબ રાખતો નથી. અહીંયા જે શબ્દ છે ને, આઝાદી તલબ શબ્દ છે, એની સાથે બોલાય તલબ શબ્દ વાપર્યો છે. તલબ છે ને, એ સંત કબરે જે કીધું કે અલી ગોયમ અલી જોયમ, હું અલીને પુકારું છું, તો પુકારવાના અંદર તલબ નથી. હું અલીને ઝંખું છું. આ જે ઝંખું છે ને, જુસ્તજુ, એ તલબ સાથે એ શબ્દોનો નિસ્બત છે. તો અગર ખુદાના ખાસ્તા આપણા દિલ ખાલી બોલીએ છીએ આપણે જબાનથી કે આપણા રૂહને નજાત કરવો છે, પણ તલબ નથી, તો પછી અહીંયા જે શબ્દો મૌલા ફરમાન મુબારકના સમજાવે છે એ આપણા હૃદયના અંદર નથી ઉતર્યું. આપણે કોઈ માણસને મળવા માંગતા હોઈએ, આપણે થોડો દૂર ઉભો હોય, આપણે એને બોલાવીએ, 1 વાર ના સંભળાય, 2 વાર 3 વાર, તો પછી આપણને લાગે કે મારો અવાજ પહોંચતો નથી અથવા કોઈ બી કારણસર મુલાકાત થઈ શકે એમ નથી, તો એ માણસ એ ચીજને પડતું મૂકે છે, એને ખાલી પુકારવું કે છે. પણ ઝંખવું, હું અલીને પુકારું છું, હું અલીને ઝંખવું છું, એ પુકાર ઝંખવા સુધી, જુસ્તજુ સુધી પહોંચવું જોઈએ કે એની હાવ મને એ માણસને મળવું છે કાંઈ પણ કરીને. તો એ સતત એના માટે કોશિશ ચાલુ રાખે છે. એના માટે મૌલાએ 300 ફરમાન મુબારકમાં ફરમાયું કે અકલવાળો માણસ કહે છે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. ખાલી એમ નથી કહેતો કે મારી આરઝુ આઝાદીની છે. એ આઝાદી મેળવવા માટે, એને પ્રાપ્ત કરવા માટે શું કરે છે? હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. અત્યારે હું દોડું છું એમ કે છે, અને ભવિષ્યના અંદર જે હજુ નથી કર્યું એના માટે બી એને વિશ્વાસ છે કે હું એમ કરીશ જ. ભવિષ્યના અંદર બી એક ચાલુ જ રાખી મારી કોશિશ, હું દોડું છું, હું દોડીશ, હું શોધીશ. આને તલબ કહેવાય, એને ઝંખવું કહેવાય. આપણને પાણીની પ્યાસ લાગી હોય, પછી આપણને કહીએ કે તરસ લાગી છે, તો પેલો કે હમણાં રોકાઈ જઈએ, હજુ વચમાં કઈ રસ્તામાં ઉભા રહીશું, અત્યારે પાણી નથી, પીશું. તો કે હા વાંધો નહીં, કે કેટલી વાર થશે? કે 1 કલાક. હા વાંધો નહીં, 1 કલાક સુધી વાંધો નહીં. તો એને તલબ નથી. આપણને પ્યાસ લાગે અને આપણે કહીએ, ડ્રાઈવ કરતા હોય ને પાણી ના હોય, પછી આપણે કહીએ હવે મને તરસ લાગી છે, પ્યાસ લાગી છે. પેલો કે ભાઈ હવે આગળ ગેસ સ્ટેશન આવે છે કે કોઈ જગ્યાએ આપણે ઉતરશું, ત્યાંથી પાણી લઈને, તો કેટલી વાર? 1 કલાકે. ના ભાઈ, કે ચલો એક કામ કરીએ, આપણે 1/2 કલાક વચમાં કઈ આવતું ના, 15 મિનિટ તો ના, કે હમણાં અત્યારે જ મને પાણીની જરૂર છે, અગર હું 1 પ્યાલો પાણી નહીં પીવું તો મારો જીવ છૂટી જશે. આને તલબ કહેવાય કે બસ કોઈ ચીજ ના જોવે, પાણી જ જોવે. જે મેં બિયાબાન અરણ્યોમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, જો અહીંયા શબ્દ આવ્યો તલબ કરે છે, એવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. હવે આવી તલબ નથી તો પછી એના કારણો આપ્યા. ઇન્સાનને લાજમ છે કે ખુદાવંદ તાલાનો ઇશ્ક દિલમાં રાખે. ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે, તેના કરતા હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઇશ્ક રાખવો જોઈએ. તમે મોમન છો તો ખુદાવંદ તાલા પર આશક થાઓ. હકીકતીઓનો ઇશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા પર નથી હોતો, પરંતુ ખુદાવંદ તાલા પર હોય છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે.
પછી બને છે ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો, સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો. આ બધી રોજાની વાત છે, આ બધી પરહેજગારીની વાત છે, આ બધી પાક થવાની વાત છે. તો પહેલા આપણે ઇસ્લામની વાત કરી, ઇબ્રાહિમ ઇબ્ન હારસને જે રસૂલુલ્લાહ સામે દલીલો કરી. હવે મૌલા મુર્તઝા અલી સઈદ અમીન પોતાના 48માં જુમાના અંદર કહે છે કે તે કદી આઝાદીની તલબ રાખતો નથી. અગર આપણા દિનના અંદર આવી આઝાદીની એટલે કે પોતાના રૂહને પાક કરવાની તલબ નથી થઈ તો અસ્તગફિરુલ્લાહ આપણે રાત દિવસ ચિકલમાં લીધીએ છીએ. એટલે કે ખરાબ લેબાસ છે ગુનાના કારણે આપણો, અને ભલે દોસ્ત હોઈએ પણ લેબાસ ખરાબ છે તો ચિકલમાં લેટીએ છીએ એટલે આપણા આઝાદીના અંદર એવી તલબ નથી. તો તે ગુલામ છે અને તે કદી આઝાદીની તલબ રાખતો નથી. આ જે સગળા ફરમાન થાય છે તે તમે સમજો. ફરમાન તો ઘણા બધા કર્યા મૌલાએ, પણ અત્યારે એટ પ્રેઝન્ટ મૌલાએ શું સમજવાનું ફરમાવ્યું? હકીકત અને શરીયત શું છે, આ બે ચીજો સમજવી બહુ જરૂરી છે. એના માટે મૌલાએ ફરમાયું કે આ બીજી સોબત છે. આ અને તે ક્યારે પણ એક થવાના નથી. બે ચીજો કીધી. પહેલા કીધું હકીકત શરીયત, નીચે કીધું આ અને તે ક્યારે પણ એક નહીં થશે. પહેલા મૌલાએ ફરમાવ્યું ક્યારે પણ એક થવાના નથી, પછી મૌલાએ ફરમાવ્યું ક્યારે પણ એક નહીં થશે. આ કિતાબ, હવે હકીકત અને શરીયત કીધું, આ અને તે કીધું. હવે મૌલાએ ફરમાવ્યું કે આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. અને બીજું કીધું ત્યાં ઉમેદ આઝાદીની વાત ના આવી. ત્યાં કિતાબ, રોઝા, નમાઝ અને બંદગીને ચાહવાની વાત આવી. તે માટે કીધું તે ઉમેદ આઝાદીની રાખે. આ બે વાતો છે, બંનેને અલગ કરી. અને આ બે વાતો છે, બંનેના વિચારો જુદા જુદા છે. આ બંનેના વિચારો જુદા છે, એક નથી. અમારા વાસ્તે ઘણી મહેનત છે. એ બે ઇલ્મ કેમ રાજી થાય? એ હકીકત પકડતો નથી, એને હકીકત જોઈતી નથી. જો બે ઇલ્મી છે તેઓ હકીકતને છોડી આપે છે. તો અહીંયા જે આ ફરમાન મુબારકના અંદર જે હકીકત બતાવી મૌલાએ, એ ઉમેદ આઝાદીની રાખવી, એને હકીકત મૌલાએ બતાવી. બીજી ચીજો શરીયત કીધું અને એને ચાહવા વાળાને શરીયત કીધો. તો કેમ આમ થાય છે? તો એનું મૌલાએ ફરમાવ્યું કે એ બે ઇલ્મી કેમ રાજી થાય? રાજી થવું એટલે આઝાદ થવું. રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો. કેમ કે હકીકતને પકડતો નથી. તો જયારે આ જાહેરી ચીજો પાછળ જે બાતુન છે એ મૌલા જયારે આપણને સમજાવે છે ત્યારે આપણે એ ચીજને પકડતા નથી. કેમ કે એને હકીકત જોઈતી નથી. તો ઘણા ખરા તો એવા હોય છે કે પહેલેથી નક્કી કર્યું હોય છે કે આપણે જે કરીએ છીએ એ જ પૂરતું છે. આપણને અગર મૌલા હકીકત બતાવે, મૌલા પોતે બતાવે કે કોઈના બી દ્વારા બતાવે, આપણને હકીકત જોઈતી જ નથી. જો બે ઇલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે. હવે અહીંયા બીજી બાબત આવી. દાખલા તરીકે આપણી પાસે એક રસી આપવામાં આવે, આપણે એને નથી પકડતા, તો એના માટે મૌલાએ ફરમાવ્યું કે હકીકતને પકડતો નથી. કેમ કે એને જોઈતી નથી. પણ બીજી બાબત જેને પકડી છે પણ વસવસો છે, શક છે, એ લોકો માટે મૌલાએ ફરમાવ્યું કે જો બે ઇલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે. તો પકડેલી ચીજ જયારે કોઈ મૂકી દે છે તો આપણે કહીએ છીએ કે એને છોડી દીધી. તો આ બધું કારણ છે કે એ બે ઇલ્મ છે. તો આપણે અગર આ રસ્સી પકડી છે, હકીકત સમજ્યા છે, ઉમેદ આઝાદી રાખી છે, તો એને મજબૂત પકડી રહીએ. એટલે કે એવું ઇલ્મ હાંસલ, એવું ઇલ્મ આપણા દિલના અંદર ગ્રહણ કરીએ કે પકડ્યા પછી મૂકી ના દઈએ. અને ના પકડી હોય તો આ બાબતોને સારી રીતે સમજીએ. કોણ બોલે છે નહીં, પણ શું બોલાઈ રહ્યું છે, આ બધું ફરમાનથી બોલાઈ રહ્યું છે એમ સમજીને મઝહબની બાતુનું ચીજો સમજીએ અને હકીકતને સમજીએ, એને હજમ કરીએ. બરાબર? તો અહીંયા બી જે ઇબ્રાહિમ હારસની વાત આવી, જે રસૂલુલ્લાહ સામે દલીલ કરી, અને એ પોતાના એ નમાઝ, રોઝા, જકાત અને હજ કબૂલ કરી એને, કારણ કે ખુદાવંદ તાલા તરફથી જે મૌલા મુર્તઝા અલીની જરૂરત હતી એ મૌલા મુર્તઝા અલીને કબૂલ ના કર્યા. એટલે કે જે બાતુન છે તો એ નમાઝ, રોઝા, જકાત, હજ કરતા ઉપર છે, એને કબૂલ ના કર્યું અને એ જાહેલિયતના અંદર એ જન્મ માંગ્યો. એ ચીજ મૌલાએ એ વાત
ઇસ્લામની, અને ઇસ્લામના અંદર શિયા સુન્ની, અને શિયાના અંદર મૌલા મુર્તઝાલીનું દામન જેમણે પકડ્યું એ શિયા, અને પછી હજરત ઇમામ ઇસ્માઇલનું દામન પકડી રાખ્યું એ ઇસ્માઇલી, અને શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી હજરત ઇમામ નિઝારને બી આપણે કબૂલ રાખ્યા, અને એ રીતે નૂર મૌલાના શાહ કરીમ સૈયદ ખુદાઈ આલમીનનું દામન આપણે પકડી રહ્યા છે. તો હવે આપણે ઇસ્માઇલીઓને મૌલા કહે છે કે કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે, એક ચીજ દીધી, અને બીજું ઉમેદ આઝાદીની રાખે છે. તો ઉમેદ આઝાદીની રાખવું એને ઉપર કીધું, અને જે લોકો આ ઉમેદ રાખે છે એને મૌલાએ ફરમાવ્યું કે બિન ઇલમ તો પાક ક્યું હોય છે. એમને મૌલા ઇલમનો આસાન રસ્તો બતાવે છે, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. હવે આ સંદર્ભના અંદર આપણે થોડા બીજા ફરમાન મુબારક બી જોઈશું. એક બાબતમાં તમો જમાતના લીધે અમારું દિલ ઘણું બળે છે કે તમે પોતપોતામાં એક દિલી નથી રાખતા અને એકબીજાની ગીબત કરો છો, જેના માટે અમે ઘણા દિલગીર છીએ. નમાઝ, રોઝા વગેરે જાહેરી ધર્મ પાળે અને બાતુની ધર્મ પાળવાની ખાસ જરૂર છે એ ન પાળે તો નમાઝ, રોઝા વગેરે શું કામ આવે? જરા પણ કામ નહીં આવે. મૌલાએ પોતાના બુક મુબારકથી ફરમાયું કે જરા પણ કામ નહીં આવે. પાછા ફરમાન મુબારકનો બીજો પેરેગ્રાફ આપણે સાંભળી પાછીએ. નમાઝ, રોઝા વગેરે જાહેરી ધર્મ પાળે તો એ જાહેરી ધર્મ છે, બરાબર, અને બાતુની ધર્મ પાળવાની ખાસ જરૂર છે તે ન પાળે તો નમાઝ, રોઝા વગેરે શું કામ આવે? જરા પણ કામ નહીં આવે. બાતુની બાબતો કર્યા પછી નમાઝ, રોઝા, બંદગી કરે તો ફાયદો થાય. બાતુની બાબતો કઈ કઈ છે? પછી બોલાય ફરમાયું ખોટું ના બોલવું, પરાઈ ઓરત તરફ બદ નજર ન કરવી, પરાયા માલમાં તમા ન રાખવી, માલે વાતબાત આપીને હલાલની રોજી ખાવી, એક કરતા વધારે ઓરત ન કરવી, કોઈની નિંદા તથા બદગોઈ ન કરવી, ગોલી સાથે નિકાહ ન કરવી. આ સર્વે બાતુની બાબતો છે તે બરાબર પાળનારની જ ઇબાદત કબૂલ થશે. તો આ બાતુની બાબતો કીધી એટલે કે પરહેજગારી, પોતાને પાક રાખવાની વાત આવી. અને એનું મેં કીધું કે લિસ્ટ બહુ મોટું છે, એના અંદર મૌલાએ 7 બાબતો બતાવી, એનાથી બી મોટું લિસ્ટ છે, બરાબર. પણ કરવાનું જે છે એ રોઝા પાછળ જે મકસદ છે ખુદાનો, કદાચ તમે પરહેજગાર થાઓ એટલે કે પાક થાઓ, એટલે કે મુક્તિને પહોંચો, આઝાદ થાઓ, તો બિન ઇલમ તું પાક ક્યું હોય છે? દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. અને છેલ્લે મૌલાએ ફરમાયું એક ચીજ બતાવી, તમે પોતામાં એક દિલીથી ચાલજો. તો ફરમાન મૌલાએ રોઝા અને બાબતમાં ફરમાવ્યું, અને સ્ટાર્ટિંગમાં મૌલાએ ફરમાવ્યું કે એક ચીજ માટે અમારું દિલ તમારા માટે બહુ બળે છે કે તમે આપસમાં એક દિલ નથી. અને એ રોઝાનું બાબત બતાવી, એનું બાતુન બતાવ્યું, અને પાછું મૌલાએ છેલ્લે ફરમાવ્યું કે તમે પોતામાં એક દિલીથી ચાલજો. તો જે આખો એસેન્સ છે ફરમાન મુબારકનો, એ છેલ્લે પહેલા અને છેલ્લે મૌલાએ બતાવી દીધું. એ ના હોવાના કારણે આ બાબતો છે. તો વાત શું છે કે એક દિલીની છે. મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો એક દિલ નથી થયા તો એનો રસ્તો બતાવ્યો કે એક દિલ થવાનો રસ્તો બી એક દિલ જ છે, અને એનું એ પ્રમાણે અમલ કર્યો તો એનું પરિણામ બતાવ્યું કે હવે તમે અમારા માટે ઈશ્ક રાખો છો અને અમે તમારા માટે ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો અહીંયા પરિણામ છે, અહીંયા કોઈ હુકમ નથી. કારણ કે એ એવો ઈશ્ક થઈ ગયો, એ ઈશ્ક એટલી બુલંદી પર પહોંચ્યું ગયું કે કોઈ જુદાઈ નથી. હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો એ કેવી રીતે પેદા થઈ, અને એ એની એટલી સુધી પહોંચી ગઈ, પરાકાષ્ઠાએ પહોંચી ગઈ કે જુદાઈ ખતમ થઈ ગઈ. શાના કારણે થઈ? ઈશ્વરના કારણે. તો આ બધી જે રચના છે ને એ મૌલા મુર્તઝાલી સૈયદ ખુદાઈ આલમીની આપણા દિલના અંદર સાચી મોહબ્બત પેદા થાય એના માટે છે. તો આખો જે મજહબનો જે રૂહ છે એ મૌલા મુર્તઝાલીની મોહબ્બત જ છે. હાજર ઇમામની નિયત પહેલા નિયત કરવી પડે છે. નિયતના અંદર ખોટ ના હોવી જોઈએ કે આ કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જૂથ દિલ વસ્તે રબકા ને,
આમ કરવાથી ચોક્કસ મારા દિલના અંદર મૌલાની મોહબ્બત વસી જશે. અને હુબ વગર, મોહબ્બત શબ્દ છે હુબ પરથી આવે છે, તો હાજર ઇમામની નિયત અને હુબ વગર કોઈ ઇબાદત બંદગી કબૂલ થતી નથી. એ કુરાન, જીનાન, હદીસથી સાબિત છે અને ફરમાન તો બોલાઈ રહ્યું છે. તો જયારે આ ઈશ્ક દિલના અંદર વસી જાય છે, એની બુલંદી પર પહોંચી જાય છે, તો બધું બાળીને ભસ્મ કરી દે છે. એટલે કે હવે તમે અમારા માટે ઈશ્ક રાખો છો અને તમારા માટે ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો બધું ક્યાં આવ્યું? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. બીજા ફરમાન ઉપર આપણે જોશું, દુનિયા 2 દિવસની છે, તેમાં ઇબાદત કરીને પાક બનવાનો ખ્યાલ રાખો. ઇબાદત કરી પાક બનવાનો ખ્યાલ રાખો. પછી બોલે છે કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? તો ઇબાદત શું થઈ? તો ઇલમ વાંચવું, સાંભળવું, બોલવું, વિચાર કરવો, યાદ કરવું, મનન ચિંતન કરવું, એ પણ ઇબાદત છે. અહીંયા ઇબાદત થી પાક બનવાનું કીધું. અને બીજી વખત મોલાએ ફરમાવ્યું કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? દુનિયા 2 દિવસની છે, તેમાં ઇબાદત કરીને પાક બનવાનો ખ્યાલ રાખો. હકીકતી મોમન ફક્ત રમઝાન મહિનામાં જ રોજા રાખતા નથી, તેઓને તો 360 દિવસ હંમેશા રોજા હોય છે. હવે રોજાનું મતલબ એનું બાતુન મૌલા બતાવે છે, 360 દિવસમાં એક પણ બદકામ ન થાય એ રોજા છે. કોઈને ઈજા ન કરવી એ રોજા છે. એ રોજા નથી મૌલાએ ફરમાવ્યું. પણ જાહેરી ચીજો એટલા માટે છે કે જાહેરી ચીજો આપણે બાતું ભૂલી ગયા છે, આપણે બાતું સમજ્યા નથી. તો એ જાહેરી ચીજો આપણા પર હોય અને જયારે આવું ઇલમ આપણે સાંભળીએ છીએ, તો એ જાહેરના પાછળ બાતુલ શું છુપાયેલું છે, જે મકસદ છે, એને આપણે સમજી શકીએ. તો રોજા શું નથી? એ રોજા નથી કે મોઢું બંધ રાખીને નહીં ખાવું. મોલા ના પાડી કે આ રોજો નથી. અને બીજા ગુનાના બદકામ કરવા, કે મોઢું બંધ રાખીને ના ખાઓ અને ગુનાના બદકામ કરો, તો એ રોજુ નથી. આ ખયાલના રોજા છે. રોજા ક્યાં હોવા જોઈએ? ખ્યાલ ના હોવા જોઈએ. એટલે કે હંમેશા ખ્યાલ રાખી વિચાર કરવો. એવો ખ્યાલ રાખો કે તમારા દિલમાં કોઈ બદ વિચાર ઉત્પન્ન થાય. તો દિલમાં બદ વિચાર કેવી રીતે ઉત્પન્ન થાય છે? કોઈ ચીજમાં આગ લાગી હોય તો ધુમાડો ઉઠે છે, બરાબર? આગળ ના લાગી હોય તો ધુમાડો નથી ઉઠતો. એવી રીતે આપણું દિલ ખુદાના ખાસ્તા નાપાક હોય છે, એના અંદર ગંદકી ભરેલી હોય છે, તો બદબુ આવે છે. એટલે કે એવા ગંદા દિલમાંથી બદ વિચાર આવે છે. નહીં તો મોમનના ખ્યાલ, વિચાર, બાતું સર્વે પાક જોઈએ, કાંઈ પણ એમ ના જોઈએ. એવો ખ્યાલ રાખો કે તમારા દિલમાં કોઈ બદ વિચાર ઉત્પન્ન થાય નહીં. આ જયારે હાલત થાય છે ત્યારે રોજો રાખ્યો કહેવાય છે. જાહેરના અંદર બી આપણે રોજો રાખીએ છીએ, તો નિયાઝ પીને રોજો રાખીએ છીએ, આબે સફા પીને, અને આબે સફા પીને રોજો ખોલીએ છીએ. તો આબે સફા પીએ છીએ જયારે શરૂઆતમાં આપણે આ ઇલમ મિજાલિસમાં આવીએ છીએ, ઇલમ વાંચવાની, યાદ કરવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે એનું બાતું સમજમાં નથી આવતું. પણ રોજો રાખીએ છીએ એટલે કે પરહેજગાર રહીએ છીએ. જે આપણે ગિનાનમાં સાંભળ્યું કે નિર્મળ થઈને પોતાનું હૃદય પાક અને સાફ રાખીને આ નૂર પીએ છીએ, તો દુઃખ, દારિદ્ર અને પાપ બધા દૂર થઈ જાય છે. તો નિયાજ પીને રોજો રાખીએ છીએ અને નિયાજ પીને રોજો ખોલીએ છીએ. તો પહેલા જયારે આપણે આ ઇલમ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, તો એનું બાતું આપણને ખબર નથી પડતી. પણ એ પરહેજગારી, એ રોજો રાખીએ છીએ, સારી દુનિયાની લિજ્જત થી દૂર રહે એવો રોજો રાખે, તો શું થાય છે? બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો બાતુની આંખ કીધું, પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તારાનું નૂર જોશો. ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. બીજી બાજુ કીધું કે ખુદાએ તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. પછી એનો સ્પષ્ટ ખુલાસો કર્યો મોલાએ ફરમાવ્યું કે તમે અમને જ્ઞાનની, ઇલમની, ફરમાનની આંખોથી જુઓ. તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરી શકશો. તો આ બધું છે કે આપણું બાતું રોશન થઈ જાય, આપણી જ્ઞાનની આંખ ખુલી જાય. એવો ખ્યાલ રાખો કે તમારા દિલમાં કોઈ બદ વિચાર ઉત્પન્ન થાય નહીં, તેમ કોઈનો હસદ કરવાનો ખ્યાલ દિલમાં આવે નહીં. એ ત્યાં સુધી
જાહેરના અંદર આપણે કોઈ ખુદાના ખાસ્તા હસદ કરતા હોઈએ, પણ એનું બાતું છે કે અઝાજીલ કેમ રાન્યો ગયો, તો આ ફેરફાર હસદ થી ગયો. શું હસદ થી ગયો? કે ખુદાએ એને ફરમાન કર્યું કે તું આદમને સિદ્ધો કર, તો આદમને સિદ્ધો કરવાથી મના કરી. તો ખુદાએ પૂછ્યું કે કેમ નથી કરતો? કે હું આગની પેદાશ છું, એ માટીની પેદાશ છે. આ જુદાઈ હતી. બીજું કે તે મને કીધું છે કે તારા સિવાય કોઈને સિદ્ધો કરવો નહીં. તો ખુદાએ ફરમાવ્યું, હા મેં જ તને કીધું હતું કે મારા સિવાય કોઈને સિદ્ધો કરવો નહીં. હવે હું તને કહું છું કે તું આદમને સિદ્ધો કર. તો જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી, મતલબ કોઈ પર્ટિક્યુલર એક ચીજ નથી. અગર એમ હોત તો મૌલાએ ફરમાવ્યું કે જે લખેલું તો એ છે તો છે જ, પણ એનું બાતુન પણ છે. તો બાતુન વિચાર કરવાથી, મનન ચિંતન કરવાથી એ બાતુન રોશન થાય છે એના પર. અને બધાને માટે નથી, બધાની ચીજો નથી જોતી, બધાને જાહેરી ચીજો પર વળગી રહેવું છે. કોઈને એનું બાતુન નથી જોઈતું. એમના માટે છે જેઓ જમાતના અંગ છે. તો જે લખેલું છે પણ એનો ભાવાર્થ પણ છે, અને એ બાતુન છે. અને જે વિચાર કરવાથી ઇલમથી દિલ પાક અને સાફ થાય છે, તો એ બાતુન એના પર રોશન થાય છે. તો અજાજીને કીધું કે તમે કીધું તો તમારા સિવાય બીજા કોઈને સીધો કરવો નહીં. તો ખુદાએ ફરમાવ્યું કે હા મેં જ કીધું તું, અને હું હવે તમને કહું છું તું આદમને સીધો કરો. આદમના અંદર જે નૂર હતું, જે ખુદાનું નૂર હતું, એ એને જોવામાં ના આવ્યું, અને એના કારણે એને હસદ કરી. તો ઇલમ વાળોનું પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. એટલા માટે મોલાએ ફરમાવ્યું કે જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. આપણે જયારે ઇલમમાં આવ્યા ત્યારે આપણે ફરમાવે છે કે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. તો આપણે ખુદાનો દરજ્જો સમજવા બેઠા. આ પણ ફરમાબરદારી છે, મૌલાનો હુકમ છે. પછી એ જ મોલાએ ફરમાવ્યું કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો આ રીતે દરેક જીવી આપણી દિલની રૂહની હાલત બદલાતી જાય છે. એમ આપણો મૌલા સાથે એક પર્સનલ રિલેશન ડેવલપ થતું જાય છે, અને એ રીતે મૌલા એને વ્યક્તિગત હુકમ કરતો જાય છે એના દિલની હાલત પ્રમાણે. એના માટે મૌલાએ ફરમાયું કે જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. બીજું ફરમાન મુબારક આપણે જોઈશું. તમે ખ્યાલ કરો કે બીજા જેટલા દિન છે તે બધા જાહેરીના દિન છે. તમારો દિન બાતુનીનો છે. બાતુનીનો દિન જ માણસોને ફાયદો પહોંચાડે છે. જાહેર દિન તો હેવાન પણ કરી શકે છે. તો જે ગુનાહ કરે છે તે હેવાન છે. અને હજુ વધારે ડીપમાં જઈએ તો અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહીરને ઉચકી લેશે. જો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહીરને છોડી આપશે. તો દેહી છે તરલાની ઘાસ, દેહી એટલે બદન. તો એ જાહેર જીત તો હેવાન પણ કરી શકે છે. હેવાનનું મોઢું જે અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝાલી સહી ખુદાઈના આલમીન પોતાના 48માં જુમાના અંદર જે કરીમ હાજરીમાં પોતે જ છે, એ મૌલા શું ફરમાવે છે? હેવાનનું મોઢું બાંધીને તેને ખાવાનું નહીં આપીએ, પાણી નહીં પીવડાવીએ તો તેનો પણ રોજો થાય છે. કેટલા બોલ્ડ અલ્ફાઝ છે એકદમ મૌલાના. અને આપણું એવું ઈમાન હોય કે મજહબના અંદર આ બધી ચીજો જે શરીયત, તરીકત, હકીકત, મારિફત, એ જ મૌલા મને મજહબની હકીકત બતાવી રહ્યો છે. તો કેટલા આપણા મજહબના અંદર બીજા બી હજરત ઇમામ આકા સુલતાન જુમાના અંદર એટલી મૌલાએ ફરમાયું. એક પત્રકારે હજરત ઇમામ આકા સુલતાનને પૂછ્યું કે તમારા દાદાને ઘોડે સવારીનો શોખ હતો, તમારા પિતાજીને શિકારનો શોખ હતો, એટલે કે આગા હસન અલી શાહ મા બાપ એમને ઘોડે સવારીનો શોખ હતો, પછી આગા અલી શાહ મા બાપને શિકારનો શોખ હતો. પત્રકારે પૂછ્યું મૌલાને કે હજરત ઇમામ આકા સુલતાન તમને શું શોખ છે? તો મૌલા હસીને કહે છે મને મારા મુરીદોને તારવાનો શોખ છે. તો મૌલા એ જુમાના અંદર એ શોખ લઈને આવ્યો હતો. અને અમે તમારા માટે આસન મજહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો મૌલાએ પોતાના ફરમાનમાં મુબારકના અંદર એટલા બોલ્ડ શબ્દો યુઝ કર્યા છે. અને એક જગ્યાએ બોલે ફરમાયું ખુદા કઈ મદારી નથી કે તમને દોરી નાખીને ખેંચી લે. તો અહીંયા મૌલાએ ફરમાયું કે હેવાનનું મોઢું બાંધીને તેને ખાવાનું નહીં આપીએ, પાણી નહીં પીવડાવીએ તો તેનો પણ રોજો થાય છે. ઇન્સાન પણ તેમ કરે તેમાં શું ફાયદો છે?
અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ એ જવાઈ છે. જેવો ઇન્સાન છે તેવો જવાઈને ઉચકી લેશે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. જે કોઈ વગર સમજે ઇલમ જ્ઞાન અને દુઆ પડે છે પણ તેની માયના નથી સમજતો તે ગધેડા જેવો છે. જે માણસ મતલબ ન સમજે તે ગધેડા સરખો છે. તમે દિલ સાથે ચોકસી કરો અને એમ નહીં કરો, તમે પોતાને ગધેડા બનાવો નહીં. તમે એવો હુનર કરો કે જેથી તમારો રૂહ ફિરસ્તા જેવો થાય. ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. હાલ તમારી બંને બાજુ બે રસ્તા છે. એક તરફ એક સડક ગઈ છે, બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાન એટલે બદનની છે, બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. તમે આદમજાત ઇન્સાન છો તેથી તમારા દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. મૌલાએ શરૂઆત કરી રોઝા ને બધી ચીજો જે જાહેરી દિનથી બાતુની. છેલ્લે મૌલાએ શું ફરમાયું કે તમારો રૂહ શું ચીજ છે એ તમે સમજો. જો તમે એટલું સમજો તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. હવે એક ફરમાન મુબારક આપણે સાંભળીએ. રોઝા રાખવા માટે પૈગંબર સાહેબે હુકમ ફરમાવ્યો છે. મૌલા મુર્તઝાલી પોતાના 48મા જુમામાં ફરમાવે છે કે રોઝા રાખવા માટે પૈગંબર સાહેબે હુકમ ફરમાવ્યો છે. હવે જુઓ, રોઝા બદનને મહેનત આપવા માટે છે. તો જાહેરી જે રોઝા છે એનાથી શું થાય છે કે બદનને મહેનત આપવા માટે છે. તો રસૂલુલ્લાહ જયારે હિજરત કરી ગયા મદીના અને ત્યારે જે ઉમ્મત હતી એમ કહેવાય છે ઇતિહાસના અંદર કે લોકો ખાવાના બહુ શોખીન હતા. એટલા સુધી અમુક કિતાબોના અંદર છે કે ખાતા ખાતા ને પેટ એકદમ ભરાઈ જતું અને એમ લાગતું કે હવે એક નિવારો બી અંદર નહીં જાય તો એ આંગળીઓ મોઢામાં નાખીને વોમિટો કરતા અને પોતાનું પેટ ખાલી કરીને પાછા ખાતા. તો બદનને મહેનત આપવા સારું છે. જાહેરમાં રોજા રાખીએ છીએ અને વ્યવસ્થિત રાખીએ છીએ તો બદનના માટે સારું છે, તંદુરસ્તી માટે. બરાબર. તો રોજા બદનને મહેનત આપવા માટે સારું છે. જે જાહેરી આપણે રોજા રાખીએ છીએ, બરાબર. તકિયો રાખવો વાજબ છે. તકિયો રાખવો એટલે એક અક્કલ હોશિયારીથી કામ લેવું જેથી બીજાઓ ગીબત ના કરે. અગર કોઈની ગીબત નહીં, કોઈની નિંદાનો ડર હોય તો પછી તકિયો રાખો. અને આપણે મજહબનું બાતું કોઈને બતાવી શકતા હોય કે હિંમત હોય તો એ બાતુની મજહબ મૌલાએ આપણને બતાવ્યો છે અને બાતુની મજહબ ઇન્સાનને ફાયદો પહોંચાડ્યો છે. આખી સાલના 360 રોજા તમો હકીકતીઓ ઉપર વાજબ છે. રોજા એ છે કે જૂઠું ના બોલવું, દગાબાજી ન કરવી, કોઈની ગિબત ન કરવી. આવી રીતના 360 હકીકી રોજા ઇસ્માઈલીઓ ઉપર ફરજ છે. તો પહેલા બી આપણે જે ફરમાન મુબારક જોયું એના અંદર બી મૌલાએ ફરમાયું ખોટું ના બોલવું. અહીંયા બી મૌલાએ જે પહેલું બતાવ્યું કે જૂઠું ના બોલવું. એનું વાતું એ છે કે પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તો નૂર પીઓ ને મુખે જૂઠું ન કહીએ. તો સતપંડ વોરી વીરા અલગા ન રહીએ. નૂર પીઓ ને મુખે જૂઠું ન કહીએ. તો એનું બાતું શું બતાવ્યું કે સત એટલે સાચો, પંથ એટલે રસ્તો. આ સાચો રસ્તો બતાવવા ફરમાન મુબારક વોર્યા છે. ઇલમ મિતસમાં આવે છે, ઇલમ જ્ઞાનના અંદર મહેનત કરીએ છીએ. તો નૂર પીઓ, સતપંડ વોરી વીરા અલગા કરી જુદાઈ મત રાખો મૌલાથી. તો નૂર પીઓ ને જૂઠું ના કહીએ. તો નૂર પીઓ છો તો પછી જૂઠું કેમ બોલો છો? તો પછી કેમ જુદાઈ રાખો છો મૌલાથી? તો જે જાહેરના રોજા છે, બરાબર, તો ઇન્સાન એ જયારે જાહેરના રોજા રાખે છે અને એ જ સમજીને રાખે છે કે આ કોઈ ધર્મનું કામ છે અને એનાથી મને ફાયદો થશે, તો એ નિયતથી જયારે રાખે છે અને એ ઈચ્છે છે કે મારું રોજું સલામત રહે, તો શું કરે છે? એ પાણી નથી પીતો, કોઈ પ્રવાહી લિક્વિડ નથી પીતો, કોઈ ખોરાક નથી લેતો અને પોતાનું રોજું તૂટી ના જાય એનો ખ્યાલ રાખે છે. તો શું થાય છે કે માણસો શાંત થઈ જાય છે. કામકાજના અંદર વગર કામની દોડી નથી કરતો. જરૂરિયાતો એટલું કામ કરે છે જેથી તરસ ના લાગે, થાક ના લાગે, બરાબર, પાણીની હાજત ના લાગે.